શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત કોમેડી ખીચડી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની સકત વિષ હથી હંસવાહિની દુર્ગા દેવ સુમત જિંદગીની બાજી જીતવા તુંય કમર કસી લે અરે ટેન્શનને મૂક બાજુમાં હું હસાવું હાલ હસી લે. શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત લોકોને ટેન્શનમાંથી મુક્ત કરવા માટે એક હસાવાનો સુંદર અને નમ્ર પ્રયાસ. જો સાહેબ કાર્યક્રમની શરૂઆત એક શેરથી કરું कि बड़े नादान हैं वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं. बड़े नादान हैं वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं. अरे यहाँ पे दुआ कबूल ना हो तो लोग अपना भगवान भी बदल लेते हैं. આ તમે બધા હિમજ્યા પણ બાકી હવે ગયા અઠવાડિયે ગામડામાં પ્રોગ્રામ દેવા ગયો તો ન્યા જઈને મેં કીધું કાર્યક્રમની શરૂઆત એક શેરથી કરું તો એક ભાભો ઊભો થયો મને કે મોટા તારે અહીંયા ગામડામાં આવીને શેરની વાતો કરવી છે. હવે આને ક્યાં જઈને પહોંચવું? પણ સાહેબ જો જીવનમાં હાસ્ય જરૂરી છે. અત્યારે માણસ અનલિમિટેડ ટેન્શનમાં છે. હાઈલો જાતો હોય ને થાંભલા એરે ભટકાય, થાંભલાને ચોરી કરીને વયો જાય. અઘરા માણસો છે અને મારી તમને સલાહ છે કે જે માણસ દાંત ન કાઢે એનો ભરોસો ન કરવો, એને વેવાય ન કરવો, અને પાછો બહુ દાંત કાઢે એનોય ભરોસો ન કરવો. કોક ગુજરી ગયા હોય ત્યાં દાંત ન કઢાય, ભૂંડા લાગી. અને મારી તમને સલાહ છે કે કોઈની સલાહ માનવી નહીં. જો માણસ મૂર્ખ બને ને ત્યાંથી હાસ્ય ઉત્પન્ન થાય. અહીંયા પ્રોગ્રામમાં આવતો હતો ને, ભૂખ લાગી હતી તો એક જગ્યાએ મેં બોર્ડ વાંચ્યું કે 5 રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું આવી બધી મોંઘવારી અને 5 રૂપિયામાં દૂધી હલવો? મેં કીધું ખાઈ જ લેવાય, મુકાય જ નહીં. ત્યાં ગયો, એક ભાઈ ઊભા હતા. મેં કીધું આ 5 રૂપિયામાં દૂધી હલવો? તો કે હા અહીંયા જ છે ને. મને કે લાવો પૈસા. એટલે મેં 5 રૂપિયા આપ્યા. અંદર મને રૂમમાં લઈ ગયા તો દોરી આરે દૂધી લટકાવીને બાંધેલી હતી. મને કે દૂધી હલવી લ્યો. હવે આને મોંઘવારી નડે? ગાડિયા જ કરવા હે માણસોના. પછી ત્યાંથી આગળ મેં કીધું કાંઈક નાસ્તો કરી લો. તો ત્યાં સમોસાવાળાની રેકડી હતી. તો સમોસાવાળાની રેકડી મેં કીધું સમોસા ખાઈ લો. તો સમોસા આપ્યા મને, અને મને કે ચટણી કઈ આપું, લાલ કે લીલી? એટલે મેં કીધું આ બેમાં ફેર શું? મને કે અઠવાડિયાનો. હવે આને તમે ક્યાં જઈને પહોંચો? તો પછી હજી અહીંયા આવતો હતો ને લિફ્ટમાં, તો એક ભાઈ મને ભેગા થઈ ગયા. મને કે ચંદ્રેશભાઈ જય માતાજી. મેં કીધું જય માતાજી. મને કે ઓળખો? મેં કીધું ના. મને કે ગજબ ના છો, હમણાં તો જય માતાજી કીધું મેં. હવે આને કેવી રીતે તમે જઈને પહોંચો? પણ આમાં જેટલા જુવાનિયાઓ મારી સામે બેઠા છે અને જેટલા જુવાનિયાઓ ટેલિવિઝન અને નેટના માધ્યમ દ્વારા જોવો છો, નિહાળો છો, એ બધાને એક સૂચના છે, સલાહ છે મારા તરફથી કે બાઇક લઈને રસ્તામાં જતા હોય અને કોઈ સુંદર મજાની છોકરી જોવો તો એ પહેલાં આટલું મગજમાં યાદ રાખી લેજો કે નજર હટી દુર્ઘટના ઘટી. ધ્યાન રાખજો ભાઈ. હમણાં એક જણો મને કે યાર કે એવો કાંઈક ધંધો કયો ને કે એમાં મહેનત કોક બીજા કરે અને પૈસા આપણને મળે. મેં કીધું એક કામ કર, સુલભ શૌચાલય ખોલી નાખ. હા, તારે જળકઢા કંઈ કરવું જ નથી. એક બેન એના ઘરવાળાને કહે કે કાલ રાત્રે નીંદરમાં તમે મને કેવી ગાયડું આપતા હતા. એનો ઘરવાળો કે એ તો તારો વેમ છે કે હું નીંદરમાં હતો. મારી ભત્રીજી હે તો મારા ભાભી છે જ આખા માથાને, પાછો મારો ભાઈ રહ્યો ને થોડોક રંગીન મિજાજનો હે. તો હમણાં વોકિંગ કરવા જતો હતો તો મારા ભાભી મારી ભત્રીજીને કે ગઈ કે તાર પપ્પા ભેગી વોકિંગ કરવા જા, અને જોજે કોઈ છોકરીઓ સામું મળે હે તો તારો પપ્પા એને ટીકીને જોવે હે કે આંખું બંધ કરી દે છે. તો મારી ભત્રીજી મારા ભાઈ ભેગી વોકિંગ કરવા ગઈ. વોકિંગ કરીને 2 જણા આવ્યા. એટલે મારા ભાભીએ મારી ભત્રીજીને પૂછ્યું કે શું થયું, ગઈ હતી પપ્પા ભેગી હારે? જોયું કોઈ છોકરીઓ મળતા હતા સામે જોતા હતા, શું કરતા હતા? તો કે હા, એ કે મમ્મી કે કોઈ છોકરીઓ સામે મળતી હતી ને તો પપ્પા કે આંખ બંધ કરી દેતા હતા. તો મારા ભાભી કે તો વાંધો નહીં. મારી ભત્રીજી કે પણ સાંભળ તો ખરા મમ્મી, પણ એક જ આંખ બંધ કરતા હતા. હો, તમે ક્યાં જઈને પહોંચો? અઘરો જમાનો છે સાહેબ. હમણાં તો એક જણાએ એક ભાઈનું રાતના 2 વાગે મકાન ખખડાવ્યું. 2 વાગે મકાન ખખડાવીને કીધું ખોલો.
તો ઓલો આંખું ચોરતા ચોરતા એને મકાન દરવાજો ખોઈલો અને ઓલા કીધું શું કામ છે? તો કે ભાઈ જરા ધક્કો મરાવી દ્યો ને. અને આનો મગજ ગયો, રાતના 2 વાગે ધક્કા મરાવવાનું કેસ, તને શરમ નથી આવતી? એમ કે દરવાજો કર્યો બંધ. અને પથારીમાં હૂતો ને એને વિચાર આવ્યો કે એક માણસને રાત્રે 2 વાગે મારી મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. તો એ દરવાજો ખોલીને રાડ પેડી, એલા ક્યાં ધક્કો મરાવવાનો છે? તો લોકો હિંચકે બેઠો છું. આને મોંઘવારી નડે. પણ સાહેબ, જે સમયમાં તમને આનંદ મળે ને એ આનંદ કરી લેવો. જે સમયમાં જે વસ્તુ મળી હોય ને સાહેબ, તો આનંદ કરી લેવો. તરસ લાગી હોય તો પાણી પી લેવું. દૂધ, કોલ્ડ્રિંક કે લચ્છીની રાહ ન જોવી, નકર હેરાન થઈ જાઓ, પાણીમાંથી નહીં જાઓ. એનો તમને એક દાખલો દઉં. રાજકોટથી ચોટીલા જવા માટે બસ ઉપડી, હોસ્પિટલ જો કે બસ ઊભી રહી અને 70 વર્ષના માજી ચડ્યા બસમાં. માજી ચડ્યા ને તો 56 સીટની બસ, આખી બસમાંથી કોઈ ઊભું ન થયું, બધાય બેઠા રહ્યા. અને ત્યારે ડ્રાઈવરને દયા આવી કે માજી તમને વાંધો ન હોય ને તો અહીંયા બોનટ ઉપર ગાડલી નાખી દઉં, ત્યાં બેસી જાશો. ત્યારે માજીએ બહુ સારો જવાબ દીધો કે દીકરા, યહાં પે તો સબ હમ સફર હે, હમ દર્દ કોઈ નહીં. ડ્રાઈવરે બોનટ ઉપર ગાડલી નાખી દીધી, માજી બેસી ગયા. બસ હોસ્પિટલ ચોકેથી હાલતી થઈ અને કુવાડવા ઊભી રહી ને તો એક 22 વર્ષની જીન્સ ટોપ પહેરેલી છોકરી બસમાં ચડી. તો 3 જણા ઊભા થઈ ગયા કે બેન અહીંયા બેહો. પણ છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં કે ના હું ઊભી છું, કમ્ફર્ટેબલ છું. ત્યારે માજી બોનટ ઉપર બેઠા બેઠા બોલ્યા કે દીકરા બેહી લે, અત્યારના જમાનો છે, બાકી 40 વર્ષ પછી તારે બોનટ ઉપર બેહવાનો જ વારો આવશે. એટલે સાહેબ, જે સમયે આનંદ મળે ને એ સમયે આનંદ કરી લેવો. આ મારી તમને બધાને સલાહ છે. હમણાં એક જણો તો હનુમાન દાદાના મંદિરે ગયો. ને તો હનુમાન દાદાને તેલ ચડાવ્યું. બીજા શનિવારે તેલ ચડાવવા ગયો તો હનુમાન દાદા બહાર જ ઊભા હતા. કે વરદાન માગી લે. તો ઓલો કે હું વરદાન માગી લઉં? હજી ગયા શનિવાર પેલો હતો, આજે બીજો શનિવાર છે. આ મારી પેલા કેટલા લોકો રહ્યા વર્ષોથી તેલ ચડાવે, એને પ્રસન્ન ન થયા, મને પ્રસન્ન થઈ ગયા. હનુમાન દાદા કે તું મગજમારી કરમાં બકા, વરદાન માગી લે. તો કે નહીં, પેલા કયો તમે પ્રસન્ન હું કામ થયા? તો કે ગયો શનિવાર તારો પેલો હતો. તો કે હા. એ કે તું કેવું તેલ લઈ આવ્યો હતો? એ કે ગદા સાઈડમાં રાખીને આખું અઠવાડિયું માથું ખંજોરું પડ્યું હતું. બરેલું ઓઇલ મારા બેટાએ દાદાને માથામાં ધાઈબડું હતું. બોલો. અને આ તાલી પાડો તો બધા એકી હારે પાડો, એની મજા હે. હમણાં કાર્યક્રમમાં ગયા ને મેં કીધું કે ભાઈ તાલી પાડો, જો તાલી પાડો ને એટલે આપણા 2 હાથના પોઈન્ટ ભેગા થાય ને એટલે શરીર નિરોગી રહે. એની સાબિતી આપું તમને. જે લોકો રોજ ઘરે જઈને તાલીઓ પાડવા જાય છે એને ક્યારે તમે હોસ્પિટલમાં જોયા? હા, હમણાં એક કાર્યક્રમમાં બધાય તાલી પાડતા હતા, એક ભાઈ તાલી નહોતા પાડતા. મેં કીધું ભાઈ તમે કેમ તાલી નથી પાડતા? મને કે પછી ટેવ પડી જાય લે. એટલે આમાં મારો બાપલિયો કોઈને કાંઈ ટેવ નહીં પડે. એટલે અઘરા છે. હમણાં એક જણો હનુમાન દાદાના મંદિરે ગયો, દારૂડિયો. હનુમાન દાદાને જઈને કે દાદા મારું કામ થઈ જાય ને તો તમારા ખોપરામાં નારિયેલ ફોડું. અને આ પૂજારી સાંભળી ગયો. પૂજારીને શીખ્યું કે આના મારા બેટાનું કામ થઈ જાય ને કે આ ખોપરામાં નારિયેલ ફોડશે, મૂર્તિ ખંડિત કરી નાખશે અને આવાના પાછાના કામી થઈ જાય. તો બીજા દિવસે તો અને પૂજારી રહ્યો ને એને કીધું કે દાદા આનું કામ ન થવું જોઈએ, જો આનું કામ ન થાય ને તો હું તમને 2 શ્રીફળ વધેરીશ. તો ઓલો તો બીજા દિવસે હાથમાં નારિયેળ રમાડતા આવ્યો, દાંત કાઢતા અને પૂજારી જોઈ ગયો. પૂજારીને એમ થયું કે મારા બેટાનું કામ થઈ ગયું છે. એટલે પૂજારી આવ્યો ને પૂજારીને કે ક્યાં જવું છે? પૂજારી કે તો કે કાંઈ નહીં, કે કાલ મેં માનતા મેં નથી કે મારું કામ થઈ જાય તો હનુમાન દાદાના ખોપરામાં નારિયેલ ફોડવા જાઉં છું. અરે એ તો આ તો ખાલી મૂર્તિ હોય, કે હનુમાન દાદા અહીંયા ન હોય તો દાદા ક્યાં હોય? એ તો આકડાના ઝાડમાં હોય. એમ કરીને ઓલા ત્યાંથી છટકાવ્યો. પછી ત્રીજા દિવસે ખોલ્યું ને મંદિર તો હનુમાન દાદાની મૂર્તિમાં પાટો બાંધ્યો હતો માથે. એટલે પૂજારી કીધું દાદા તમારા માથે પાટો કાં? કે તારા ધંધા. એ કે મારા ધંધા કાં? એ કે મને ખબર હતી કે ઓલાનું કામ થઈ જાય, એ મારા ખોપડામાં નારિયેલ ફોડવા આવશે, એને બી કે હું આકડાના ઝાડમાં જઈને હંતાડો, તે ન્યા મોકલો એને. આને ક્યાં જઈને સાહેબ તમે પહોંચો? એક તો ચોર હમણાં શંકરના મંદિરમાં ચોરી કરવા ગયો.
હવે શંકર ભગવાનના મંદિરમાં શું હોય, શિવલિંગ ને અગરબત્તી ને બાકસ ને બધું પડ્યું હતું, પણ ચોરની નજર ગઈ ને તો શિવલિંગની ઉપર ઓલું ત્રાંબડિયું હોય, પાણીના ટીપા ભળતા હોય. આને એમ થયું કે આ ત્રાંબડિયું ચોરી લઉં ને અને એ વેચી આવું, તો જે 2-4 ટૂંકા થયા તો એ ત્રાંબડિયું પકડીને શિવલિંગ ઉપર પગ દીધો ને ડફ નારાના શંકર ભગવાન પ્રસન્ન થયા. કે વરદાન માગી લે. પણ ભગવાન કે હું તો ચોરી કરવા આવ્યો તો તમે પ્રસન્ન થઈ ગયા? તો હા તું માથાકૂટ કરમાં વરદાન માગી લે. કે પણ પેલા આ કેટલા લોકો ભક્તો તમારી ઉપર દૂધ ચડાવે, ચંદન ચડાવે, બીલીપત્ર ચડાવે, તમે એને પ્રસન્ન ન થયા, મને પ્રસન્ન થઈ ગયા. તો શંકર ભગવાન કે એ બધા મારી માથે ચડાવે ને તું હચોડો માથે ચડ્યો, વજન સહન નથી થતો, વરદાન લઈને વેતો થા અહીંથી. આ માણા ભગવાનને પરસેવા વડાવી દેવો. અને જો ઘણાય હોય ને, ઘણા એના મોટા હોગિયા બહુ હોય, એ બેહે તો બેસણું થઈ જાય, ઉઠે તો ઉઠમણું થઈ જાય. આવા મોટા હોય, એના મોઢા જોવાનું કહે ને પાછા એવા જ એના મોઢા હોય ને એ પાછા ધર્મ ભક્તિવાળા હોય. તો અમારી બાજુમાં એક બોનીભાઈ રહે, તો એનું એવું મોઢું ને એનું મોઢું જોઈ જાય ને તો આપણો દી ખરાબ હોયો જાય. પાછા રોજ ભગવાનના મંદિરે જાય, રોજ જાય ને તો એક દી ગયા ને તો ભગવાન ઊંધું ફરીને ઊભા હતા. તો બોની ભગવાન કે ભગવાન કે મારાથી નારાજ થઈ ગયા છો, તમે ઊંધું ફરીને ઊભા છો? તો ભગવાન કે તું રોજ મંદિરે હું કામ આવસ? તો કે ભગવાન કે તમારું મોઢું જોઉં ને, તમારા દર્શન થાય ને તો મારો દિવસ સારો જાય. તો ભગવાન કે કોક દી અમારે અમારો દિવસ સારો ન કાઢવો હોય, તારું જ ડાચું જોવું. અઘરો જમાનો છે સાહેબ. હમણાં તો એક સિંહ જંગલમાં આયલો જતો હતો, સિંહ જંગલમાં આયલો જતો હતો ને એટલે હમું સસલું મળ્યું. તો સસલાને કે એ સસલા, જંગલનો રાજા કોણ? બાપુ તમે જ હોય ને. આ તો વાંધો નહીં હો. ત્યાંથી સિંહ આગળ હાલતો થયો તો શિયાળિયું હતું, શિયાળ સામું મળ્યું. શિયાળ ગયો એ શિયાળ, જંગલનો રાજા કોણ? તમે જ હોય ને. આ તો વાંધો નહીં હો. એનાથી આગળ ગયો ને તો હાથી આવતો તો હામો નન કંઈ ઘરવાળી એ માથાકૂટ થઈ ગઈ છે. તો સિંહે કીધું એ હાથી, જંગલનો રાજા કોણ? તો હાથીએ સિંહને સૂંઢમાં લઈને 25 ફૂટ ફગવી દીધો. તો સિંહ ત્યાં પડ્યો કે એલા નો ખબર હોય તો ના પડે, બાકી એમ કોઈને ઘા ન કરી દેવાય. અઘરા છે સાહેબ. હમણાં તો એક વાંદરો રહ્યો ની જંગલમાં જતો હતો, તે દીપડો હતો, ચીતો ને દીપડો ની બધા બીડી પીતા હતા. વાંદરો કે આ ભાન છે તને કાંઈ? આ તું જંગલમાં હંધાઈની ફાસ ભાગસ, હંધાઈની મોર થઈ જાસ, એ વ્યસન નથી ને એટલે, અને બીડી વાળો થાસ, મૂક બીડી, હાલ જંગલમાં મોજ કરાવું. ચીતાને એને એમ થઈ ગયું કે વાત તો સાચી હો, વ્યસનનું થઈ જાય છે ને દમ થઈ જાય. એટલે એને બીડી મૂકીને વાંદર ભેગો ગયો જંગલમાં. તો ન્યા આગળ ગયા ને તો વાઘ હતો ને, વાઘ બેઠા બેઠા સિગરેટ પીતો હતો. વાંદરો કે આને કઈ પડી હે? એ સિંહ નો હોય તે પછી જંગલનો રાજા તું કેવાસ, એ ખબર હે ને? અને આ સિગરેટ પીને બેઠો, મૂક સિગરેટ, હાલ મારા ભેગો જંગલમાં મોજ કરાવું. વાઘને એમ થઈ ગયું વાત તો સાચી, આપણે વ્યસની થઈ જાય તો બધા પ્રાણીઓ. એને સિગરેટ હેઠે મૂકી અને એનાથી આગળ ગયા ને તો સિંહ હતો ને બેઠા બેઠા અફીણની ગોળીઓ બનાવતો હતો. તો વાંદરો કે આને કઈ પડી છે? આ જંગલનો રાજા જ વ્યસની હોય તો પ્રજા વ્યસની જ થાય ને. મૂક અફીણની ગોળી, હાલો મારા ભેગા જંગલમાં મોજ કરાવું. તો સિંહે 2 થપાટ દીધી હો. તો વાઘ કે તમારો વાંધો જા, તમારી સામું જે બોલે ને તમે સીધો હાથ ઉપાડી લ્યો. કે તો આપણને વ્યસનથી મુક્ત કરાવવા માગે, જંગલમાં લઈ જઈએ. તો કે આ વાંદરો મારો બેટો દારૂડિયો હે કે 2 પેગ મારીને આવે હે, જંગલમાં મોજ કરાવું. 5 અઠવાડિયે તો મને 40 કિલોમીટર જંગલમાં તોડાવ્યો હતો. અઘરા છે. હમણાં તો ટીચરે છોકરાઓને પૂછ્યું કે બ્રિટાનિયા ટાઈગર બિસ્કિટના પડીકાની અંદર લીલા કલરનું ટપકું શું સૂચવે છે? તો એક નંગ ઊભો થઈને કે ટાઈગર હજી ઓનલાઈન છે. અને તમે ક્યાં જઈને પહોંચો? અઘરો જમાનો છે સાહેબ. મારી બાજુમાં એક મંગળામાં રહે છે, તો એવા અઘરા છે ને, એ રોજ હવાના 4:30-5 વાગ્યામાં ઉઠી જાય વહેલા, અને એવા રાડું પાડીને પ્રભાતિયા ગાતા હોય. જો સારું ગાતા હોય ને તો મજા આવે હો, ઘણા ગાતા હોય ને તો દયા આવે, દયા. એક ભાઈ હમણાં ગાતા હતા કે પગ મને ધોવા દ્યો ને રઘુરાય, પગ મને ધોવા દ્યો ને રઘુરાય. રઘુરાય કે ડંકીએ ધોઈ નાખું, બાકી તારી પાસે તો ન ધોવરાવું. તો એ અમારા મંગળામાં એવા પ્રભાતિયા ગાતા હોય ને, એક દી મેં કીધું માડી આ 4:30-5 વાગ્યામાં ઉઠી જવું, તમારે તો આખો દી કંઈ કામ હોય નહીં, અમારે બધાને કામ હોય, અમારી બધાની નીંદર બગાડો હો, હેરાન કરો હો. તો મને કે એમાં હેરાન હું તે ભગવાનનું નામ લઉં છું કે તું ગાને પ્રભાતિયા કે સ્વર્ગમાં જગ્યા મળશે. મેં કીધું મારે સ્વર્ગમાં નથી જવું. મને કે કાં? મેં કીધું ત્યાં તમે નહીં ગુડાણા હોય. તો એમાં એક દી 4 ધામની જાત્રા કરવા ગયા હતા, વૈષ્ણવ દેવી ને બધેથી આવીને. તો હું હવાના બ્રશ કરતો હતો ને તો મને હાથમાં કાજુ ને બદામ આપ્યા. મને કે લે બેટા ખા. વૈષ્ણવ દેવી ગઈ હતી ને, ખાતા.
બીજા દિવસે બ્રશ કરતો તો પાછા મૂઠો ભરીને મને આપ્યા. મને કે લે કાજુ બદામ ખા. પાછા ખાધા. ત્રીજા દિવસે પાછા મૂઠો ભરીને કાજુ બદામ આપ્યા. એટલે મેં કીધું માળિયા આટલી બધી પ્રસાદી લઈ આવ્યા ને આટલું બધું કાજુ બદામ તમે કોઈ માણસ ફેંકે નહીં ને આપે નહીં અને તમે મને આપી દો હો, તમે કાં નથી ખાતા? મને કે બેટા કે મારે તો દાંત છે નહીં કે, તો થોડીક વાર મોઢામાં ચેગરા રાખું છું, પછી એમ થાય ફેંકી દેવાના કરતાં તને દઈ દો, તું ભલે ને ખાઈ જાતો. મને તો ઉલટી થવા માંડ્યો બ્રશ કરતા કરતા. એટલે આ અઘરા છે. હમણાં તો એક 80 વર્ષનો ભાભો રહ્યો ને મરી ગયો ને તો સ્વર્ગમાં ગયો ને તો અપ્સરાઓના નૃત્ય જોયા હો. એ બધું જોઈને જોશથી રોવા માંડ્યો. ચિત્રગુપ્ત કે રોવા કાં માંડ્યો? એ કે આવી ખબર હોત કે સ્વર્ગમાં આવા જલસા હે એ કે તો આ બાબા રામદેવના યોગમાં ચક્કરમાં પડીને કે 20 વર્ષ વધુ જીવો એ કેવું. હમણાં તો એક ભાઈના બાપુજી ગુજરી ગયા. એટલે મેં કીધું ભાઈ બાપુજી કેવી રીતે ગુજરી ગયા? તો કે બાબા રામદેવના યોગના લીધે. મેં કીધું યોગના લીધે ગુજરી ન જાય, શરીર સારું થાય, તંદુરસ્તી થાય, જીવન આયુષ્ય લાંબુ થઈ જાય. મને કે એમાં એવું થયું કે ટીવીમાં જોતા જોતા યોગ કરતા હતા. બાબા રામદેવે એમ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, કે બાપુજીએ ઊંડો શ્વાસ લીધો ને લાઈટ વહી ગઈ. આમાં ક્યાં જઈને તમે આને પહોંચો? હમણાં તો કાર્યક્રમમાં જતો તો ટ્રેનમાં તો બધા બેનો નખ ઘસતા હતા. એટલે એક બેને કીધું, મેં કીધું બેન કેમ નખ ઘસો છો? મને કે નખ ઘસવાથી વાળ લાંબા અને કાળા થાય. તો એનાથી આગળ ગયો તો એક બેના મોઢે રૂમાલ રાખીને બેઠા હતા. મેં કીધું બેન તમે કેમ નખ નથી ઘસતા? મને કે મેં જાજી વાર ગઈ છે ને તો મૂછું ઉગી ગઈ. એકાદો હાથ ઉગી જાય તો શું કરવું? અઘરો જમાનો છે. પણ સાહેબ આપણો ભારત દેશ તો સભ્યતાનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે. અને એમાં આપણી ગામડાની કેવી સાહેબ સંસ્કૃતિઓ હતી હે. ગામડું એટલે જો ગામડા શહેરમાં ઘણા બધા તફાવત છે. ગામડું રહ્યું ને, ગામડામાં લોકો ભેડા મળીને જીવે છે અને શહેરમાં લોકો ભેડું કરીને જીવે છે. આનાથી બીજો એક તમને દાખલો તફાવત કે ગામડાની માલિપા ગાયું રહી ને એ ફળિયામાં રાખવામાં આવતી અને કૂતરા શેરીમાં 12 આટા મારતા. અને શહેરની અંદર અત્યારે કૂતરાને ઘરમાં રાખીને બેઠા છે અને ગાયું રસ્તા ઉપર રખડતી હોય છે. આ આપણું ગામડું. એનાથી આગળનો સાહેબ એક તમને દાખલો દઉં. મુંબઈની અંદર એક જણો બપોરે 2 વાગે જમવા બેઠો અને એમાં કોઈ જઈને પૂછ્યું કે ભાઈ આ બપોરે 2 વાગ્યા, હવે ઠેઠ કાં તમે જમવા બેઠા? તો કે ભાઈ એમાં એવું હતું કે સાઢુભાઈની વ્યવહારિક કામ માટે આવ્યા હતા, તો કામમાં થોડીક વાર લાગી ગઈ ને, પછી વિચાર કર્યો કે સાઢુભાઈની વયા જાય ને પછી જમવા બેસું. અને સાહેબ આનો આ પ્રશ્ન એક બપોરે 2 વાગે ગામડાની માલિપાએ ખેડૂ જમતો હતો ને એને પૂછ્યું કે ભાઈ આ બપોરે 2 વાગ્યા, હવે ઠેઠ કાં જમવા બેઠો? સાહેબ ત્યારે ખેડૂ જવાબ આપે છે કે આજે વાડીએ કામ કરતાં કરતાં આવતા આવતા 1:15 જેવું થઈ ગયું, હાથ પગ મોઢું જોયા ને તો 1:45 થઈ ગયા. પછી એમ થયું કે લાવ ને 1:45 થી 2ની વચ્ચે શહેરમાંથી બસ આવે છે, કદાચ એમાં કોઈક હારે મહેમાન આવે ને તો એની હારે બેહીને જમવું, એની રાહ જોવામાં 2 વાગી ગયા. સાહેબ આ આપણું ગામડું. સાહેબ ત્યારે કેવું પડે કે આશરો એનો સાવ છે નાનો અને આભ જેવો આવકાર, અંગ ન હોય ઉજળા એના પણ એના દિલ જોજો દરિયાળ, ઝૂંપડીએ કોઈ તો જાજો એના મહેમાન તમે થાજો. સાહેબ આ આપણું ગામડું. અને એમાંય અમારે તો જામનગરના પિંગળસિંહ બાપુ તો લખે છે કે જેમ ભાગ્યશાળી માણસના હાથમાંથી જેમ રેખાઓ નીકળે ને એમ આપણા સૌરાષ્ટ્રમાંથી 250 નદીઓ નીકળી છે. એમાંથી મને થોડી ઘણી આવડે એ આપની સમક્ષ રજૂ કરું કે જેમાં મચ્છુ, આજી, ન્યારી, મીણસાર, માલણ, શેત્રુજી, ઝોલા, ગોંડલી, હિરણ, ધાણો, ધાતરવડીને ગેલ, વર્તુળ, ભોગાવો, મોજને, ઓજતને, ઉંબેને, ભાદરને, બ્રાહ્મણીન, રાડીન, સાબરીન, સાટલીન, બિલગંગાન, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડને, મતવારને, ઉતાવળીને, ઢાંઢવડી, ધ્રાફળને, રંગોળીને, વેણુકપિલા, રેણુકા, સાકરોડીને, કાળુભાર, સાપેણને, રૂપેણને, ગોમાલને, ફૂલજરને, આસુદરીને, સરસ્વતી, નાવલીન, ઠેબી, ગોમતીન, સાંગાવડી, મેમતીન, કોચલી, સાનીને, જાંબુને, કિલોરીન, જામવાડી, ત્રિવેણીન, નોડીન, ગુડાજડીને, ગોળી, સિંગોડીન, કાલીસર, આંબાજડ, સરનાર, શેરને, જેલકોચલી, મેંગણને, લીલુડીન, સુખભાદરને, મચુંદરી, રીબડીન, ઘોડાવડી, બોગડી, બગળ, વસઈને, ખારીન, ચંદ્રભાગા, નીલકા, ઘીને, તેલીન, મેથાળો, રાત્રી, જમણીન, વાસાવડી, સુરૈયાન, ચાચરવાડી, ઉટડીન, બુઢણપડી, ભઠ્ઠીને, જેઠીન, માદેવકીન, રાવળને, ફોફરને, કેરીને, કલમરને, બેટીને, મેઘલીન, બ્યાચારી, જાંબુમલને, મનવાર, ગૌતમીઓન, પાદળીઓન, ધાનીવેલો, રંગોળીન, પોપટીને, દેવકાન, કિલોઈ, મહાન, સીતાપુરી, સોરઠી, ઉબલી, વેદલી, ઘોડાદ્રોઈ, વાચાડ, સિંહળ, ડોંગી અને વાડોલ. સાહેબ આટલી નદીઓ આપણી સૌરાષ્ટ્રમાંથી નીકળી છે.
તો એ પ્રોગ્રામ માટે મને શ્રીદત્તભાઈનો ફોન આવ્યો. મને કે ચંદ્રેશી કે આ વખતે કે હાસ્યના પ્રોગ્રામનું શૂટિંગ કરવું છે તો તું આવીશ. એટલે મેં તો સાહેબનો વિચાર ફરે નહીં પહેલાં મેં હાજ પાડી દીધી. મેં કીધું અવડા મોટા માણસનો આટલી બધી સીડી પિક્ચરો બનાવ્યા, લોકોને સ્ટાર કરી દીધા, એના ફોન આવે ના પડાય. મને કે વાંધો નહીં, પણ મને કે તું પુરસ્કાર શું લઈશ? મેં કીધું સાહેબ ગુજરાતમાં આટલા બધા કલાકારો અને હવે તમે મને યાદ કર્યો. મેં કીધું એ જ મોટી વાત છે મારા માટે, મોટું પુરસ્કાર છે. મને કે નહીં, ચોખ્ખી વાત પહેલાં ક્લિયર કરો, તમે કલાકારો પછી પ્રોગ્રામ પૂરો થાય ને પછી રોન બહુ કાઢો. એટલે મેં કીધું સાહેબ તમારા મગજમાં જે આંકડો હોય ને એનાથી 500 રૂપિયા ઓછા આપજો. મને કે હાઈલો જાઓ, 500 જ નક્કી કર્યા હતા. એટલે એ પછી અમે ગયા ને બધે કલાકારોને ભેગા થવાનું હતું ને પછી તો કે આ પ્રોગ્રામમાં જાય છે કે પહેલાં કે સ્ટુડિયો પછી જાશું કે પહેલાં કે ઘરે આવો એ કે બધા ચા પાણી નાસ્તો કરીએ. એટલે કીધું સાહેબ પ્રોગ્રામનું મોડું થાય ને આટલા બધા કલાકારોને લઈને ઘરે ક્યાં જવું? કે ના ના, કે ઘરે આવ્યા વગર જવાય નહીં, મહેમાન ગતિ પાછી હારી હો સાહેબની. તો ઘરે ગયા ને એટલે ભાભીએ કીધું કે ચા પીશો કે કોફી? એટલે 1-2 કલાકારોને વાઈડ એમ કે અમે કોફી પીશું, એટલે દૂધ તો એ બધું લઈ જાય. એટલે પછી કીધું એક કામ કરો ને, ચા કોફી કાંઈ નહીં, ઠંડુ ફટાફટ કરી નાખો. તો શ્રીદત્તભાઈ કામ કરું એ કે તમારા બધા માથે જ્યુસ લેતો આવું. તો ભાભી કહેવાય આવા હાટું જ્યુસ લેવા જવાય? બેસો ઘરમાં, હમણાં બનાવી નાખું. પણ કે 15 કલાકારો, અરે હમણાં જ્યુસ 2 મિનિટમાં રેડી. તો ભાભી રસોડામાં ગયા ને 5 મિનિટમાં તો જ્યુસ આવી ગયું. અવડા મોટા જ્યુસના ગ્લાસ. તમે બધાએ જ્યુસ પીધું, ગ્લાસ મૂકવા ગયા ને તો શ્રીદત્તભાઈ ત્યાં રસોડામાં ભાભી અરે વાત કરતા હતા કે ઘરમાં નાનકડું જ્યુસર છે, આ 15 કલાકારો, આટલી વારમાં જ્યુસ બનાવ્યું કેવી રીતે? તો કે એમાં કાંઈ ન હોય, વોશિંગ મશીનમાં બનાવી નાખ્યું. ત્યાં ખબર પડી અમારે કલાકારીને મોઢે ફીણ આવી ગયા હતા. અઘરું હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, તો કાર્યક્રમની અંદર કોઈ જોવા નહોતું આવતું. ટિકિટના ભાવ હતા 200 રૂપિયા, કોઈ ટિકિટ નહોતા લેતા. આયોજકે બાર બોર્ડ મારી નાખ્યું કે મફતમાં પ્રોગ્રામ છે. નીચે બધા બેહવા માંડ્યા, બોલો આખું ફૂલ થઈ ગયું. ઓલા કીધું પણ આમાં તો ખોટમાં જાહી. અંદરથી બહારથી સ્ટોપર કરી દીધી બંધ, અને પછી એનાઉન્સ કર્યું કે હવે જેને બહાર જવું એ 200 રૂપિયા બહાર નીકળવાના. હવે આ બુદ્ધિના ગાડીને તમે ક્યાં પહોંચો? હમણાં તો એક જગ્યાએ રેકડીએ, નાસ્તાની રેકડીએ બોર્ડ માર્યું હતું કે 10 રૂપિયામાં વડાપાવ અને સાથે છાશ ફ્રી. મેં કીધું 10 રૂપિયામાં વડાપાવ ને સાથે છાશ ફ્રી? ચા નહીં 10 રૂપિયા હે. મેં કીધું આ મોકો મુકાય નહીં. એટલે મેં કીધું લાવો વડાપાવ. 10 રૂપિયા દીધા વડાપાવ. મેં કીધું છાશ? મેં કે લાવો કંઈક વાસણ લાવો. મેં કીધું મરી ગયા કંઈ વાસણ લઈને આવ્યા હોય ઘરેથી? તો મેં કીધું તમારી સગવડ નથી? મને કે ગ્લાસ જોતો હોય તો એના 10 રૂપિયા એક્સ્ટ્રા. અમે તો ખાલી છાશ. મેં કીધું ખોબામાં લેવી છાશ? અઘરા હોય છે. હમણાં તો એક જણો રેલવે સ્ટેશને ગયો, પૂછપરછવાળાને કે અહીંયા શમશાન ક્યાં છે આજુબાજુમાં? તો પૂછપરછવાળા કે શમશાનનું શું કામ હે? તો કે આ ટ્રેનની રાહ જોઈને જે મરી જાય એને બારવા ક્યાં લઈ જવા? હમણાં તો એક જગ્યાએ નોકરીમાં એક સાહેબ કોઈને રજા ન આપે. એમાં એનો કારીગર રજા લેવા ગયો કે સાહેબ મારો દીકરો બીમાર છે, મારે રજા જોઈ છે. એ લોકો દીકરો તો મારોય બીમાર છે, તો અમારે નોકરીએ ન આવું? નહીં મળે રજા? હા હાઈલા આવો હો. થોડાક દી પછી એક બીજો જણો ગયો કે સાહેબ મારી માની તબિયત બહુ ખરાબ છે, મારે ગામડે જવું, મારે રજા જોઈએ. તો કે માં તો મારી એ બીમાર છે, તો મારે હું નોકરી ન કરવી અહીંયા? રજા લેવા હાઈલાવો, હાલતા થઈ જાવ, નહીં મળે રજા. હા. એમાં એક જણાને રજા આપી દીધી. એટલે બધા કર્મચારી કે આ બોસ મરી ગયો, કોઈને રજા ન આપે, તને રજા આપી દીધી. તેવું એને શું કીધું? કે કાંઈ નહીં, મેં એમ કીધું કે મારી ઘરવાળી દૂધવાળા રે ભાગી ગઈ. હવે એમાં તો ઓલો નો કે ઘરવાળી તો મારી ભાગી જાય તો મારે નોકરીએ રજા નો રાખી દેવી. અઘરા માણસો છે સાહેબ. પણ જો માં રહી ને, માં ને પત્ની, માં હોય ને, માં ને દીકરાની રગે રગની ખબર હોય અને પત્નીને દુખતી રગની ખબર હોય. એક બેન તેના ઘરવાળાને કે રાતના તમે મારી સામું જોઈને હુતા હોય તો, તમે મૂંધું ફરીને હુવો હો ને તો પછી મને બીક બહુ લાગે છે. તેનો ઘરવાળો કે પણ કે તારી સામું જોઈને હું તો મને બીક લાગે એનું શું? અદ્ભુત માણસો છે. હૈયાની વાત હોઠ પર આવી ગઈ, હવે દુખતી રગ દબાવવાનો વારો છે. હૈયાની વાત હોઠ પર આવી ગઈ, હવે દુખતી રગ દબાવવાનો વારો છે. પવિત્રતાની વાતો કરનારને પૂછજો કે શું તમારે આંગણે તુલસીનો ક્યારો છે? અને જમાનો કાળો નાગ ખાલી વાતું
હવે તો નાગને પણ ઝેર પીવાનો વારો છે. હમણાં એક જણો તો બેંકમાં ગયો, ઈ કે લોન જોઈ છે. તો બેંકવાળા કે કેવી લોન જોઈ છે? તો કે માલ્યાને આપીને એવી. અઘરું છે સાહેબ આ બધું. જો બેંકવાળા રહ્યા ને એ બોલપેનું બાંધીને રાખે, મેડિકલ સ્ટોરવાળા કાતરું બાંધીને રાખે, સ્ટેશનરીને ઝેરોક્સવાળા સ્ટેપલર બાંધીને રાખે, પાણીના પરબવાળા ગ્લાસ બાંધીને રાખે, છોકરીઓ મોઢે ચૂંદડિયું બાંધીને રાખે. કોઈને ભરોહો જ નથી રહ્યો આપણા દેશમાં. હમણાં તો એક જણો એક ઓટલા ઉપર હૂતો તો રાતના, એટલે પોલીસવાળાને કહે, આ રાતના અહીંયા કાં હૂતો? તો કે અહીંયા લખ્યું હે ને કે યહાં પે સોને પે લોન મિલતી હે. હવે ઓલા હોના ઉપર લોન આપે એનું લખે ને આ ભણનો દીકરો હોવાનું સમજે. હમણાં તો એક છોકરીએ ફેસબુક ઉપર અપલોડ કર્યું કે આઈ એમ ઇન ક્લાસ, આઈ એમ સો સ્માર્ટ. તો એની ટીચરે એમાં કોમેન્ટ લખી કે રિઝલ્ટમાં 0 આવ્યા છે, ટેગ કરું કે આવીને લઈ જાશ. હમણાં ટીચરે છોકરાઓને કીધું કે છોકરાઓ આજથી ક્લાસમાં તમારે બધી છોકરીઓને બેન કહેવાનું. તો પાછળથી રાડ આવી કે આ બધાનું મામેરું કોણ, તારો બાપ પૂરશે? આને તમે ક્યાં જઈને પહોંચો? અમારે તો એક બાજુમાં ભાઈ રહે ને, બાપભાઈ રહે હે. તો હમણાં એક દી એની ડેલીએ કૂતરું આવ્યું ને, એટલે બાપભાઈ એની ઘરવાળીને કીધું કે એ રોટલી હે, કૂતરું આવ્યું હે. તો કે રોટલી નથી કે ખલાસ થઈ ગઈ કે. તો એક કામ કરી કે દંડો આપ, બાકી કૂતરો ખાલી પેટે તો ન જ જવો જોઈએ. હમણાં એક જગ્યાએ લગ્ન મંડપની અંદર કન્યા રહીને આમ નીચું માથું કરીને બેઠી હતી. આખી વિધિ આવેલી ને ત્યાં સુધી એનું માથું નીચે હો. તો એક માજે કીધું હા, આવા સમયની અંદર આવી સંસ્કારી કન્યા નીચું માથું રાખીને બેઠીએ, ઊંચું મોઢું નથી કરતી. તો પાછળથી કોકે રાડ પાડી કે માડી છોકરી વોટ્સઅપ ઉપર ઓનલાઈન છે. હમણાં તો એક બસની અંદર બધી છોકરીઓ ચડી ગઈ તો એક બાપા બસમાં ચડવા ગયા ને તો કંડક્ટર કે નો મોર. તો કાકો કે ભળના દીકરા ઢેલડી બધી ચડાવી દીધી, અમે આવ્યા તો નો મોર. અઘરો જમાનો છે. પણ સાહેબ પહેલાના સમયની અંદર મા બાપ કહેતા ને એમ દીકરો કરતો. પણ હવે એવું કાંઈ રહ્યું નથી. લગ્ન થાય એટલે પત્ની જે કહે ને એવી રીતના જ પુરુષ કરતો થઈ ગયો છે. એક નાનકડો એવો રૂડો પ્રસંગ કહેવાનું મન થાય છે. એક ભાઈના લગ્ન થયા, ઘરવાળી આવી ઘરે આખા માથાની, હજી લગ્ન થયા હગપણને 6 મહિના થયા. તો એની ઘરવાળી કીધું કે બાપુજી ઘરમાં ન જોઈ મારે. અને ભાઈ લગ્ન પછી તો પત્નીનું હાલે એટલે પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ બધી વાતચીત કરી લીધી. વાતચીત કરીને બાપાને એને રાખી દીધા. ત્યાંથી નીકળો તા ઘરેથી ફોન આવ્યો કે સાંભળજો, દિવાળીએ તમારો બાપ આપણા ઘરમાં ન જોઈ, કોઈ પણ વાર તહેવારે અહીંયા ન જોઈ, એવી રીતના નક્કી કરીને આવજો. એટલે એનો દીકરો આશ્રમમાં પાછો જાતો તો ત્યાં જોયું ને તેનો બાપો અને આશ્રમનો મેનેજર એ 2 જણા ખિલખિલાટ વાત કરે. એટલે એને દીકરાને એમ થઈ ગયું હજી 5 મિનિટ થયું મારા બાપાને અહીંયા મૂકી ગયો અને આવી બધી ભાઈબંધી થઈ ગઈ આની આયરે. અને જ્યાં મેનેજર પાસે ગયો ને તેનો બાપ અને મેનેજર 2 જણા વાતચીત કરતા હતા. એનો દીકરાને એમ થયું કે 5 મિનિટ થઈ મારા બાપાને મૂકી ગયો અને આટલી બધી હળીમળીને વાત કરે છે. એટલે એના બાપને મેનેજર પાસે ગયો. એટલે એનો બાપ રૂમની અંદર કંઈક લેવા ગયો ને આ મેનેજરને પૂછ્યું કે હજી તો 5 મિનિટ થઈ છે, હું મારા બાપુજીને તમારી પાસે મૂકી ગયો અને તમે એની યારે વાત કરો છો જાણે એકબીજાને વર્ષોથી ઓળખતા હોય. ત્યારે સાહેબ એ મેનેજરે એટલો જવાબ દીધો કે આજથી 30 વર્ષ પહેલાં ઓલો સામેનો જે અનાથ આશ્રમ રહ્યો ને ત્યાંથી બાળકને આ ભાઈ દત્તક લેવા આવ્યા હતા. આ આપણી કરુણતા છે. પણ સાહેબ આપણે ગુજરાતીઓ છેલ્લે એટલું કહીશ કે સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. અરે કેમ ન લે અભિમાન ગુજરાતીઓ કે જેમનું વાલું વતન છે ગુજરાત. આપ બધાએ જે મને શાંતિથી સાંભળો, છેલ્લે બશીર બદ્રનો એક શેર કહી અને મારા શબ્દને વિરામ આપું કે સિતારો કો આંખોं में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी. सितारों को आंखों में महफूज रखना
क्योंकि बहुत देर तक रात ही रात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी. આભાર. જય માતાજી. વાહ વાહ.